લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે। લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી। નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત। મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે આ અઠવાડિયાનું અઠવાડિક રાશિ ભવિષ્ય। તો મિત્રો, આ વિડીયોમાં આપણે આવનારા અઠવાડિયાની જાણકારી, કયા કલર આપણને ફાયદાકારક, કયો અંક ફાયદો આપશે, કયા ઉપાય આપણે કરીએ તો ફાયદોની જાણકારી મળે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીએ કે ભાઈ આવનારું અઠવાડિયું કઈ રાશિ માટે શું લાવ્યું છે। પહેલી રાશિ મેષ રાશિ। મેષ રાશિવાળા માટે આ અઠવાડિયું કેવું? મેષ રાશિવાળા માટે આ અઠવાડિયું નવા કાર્ય કરવા માટેનો એક ઉત્તમ સમય છે, પણ તે પહેલાં તમારે જે જૂના કાયદાકીય પ્રશ્ન છે, કોર્ટ કચેરીના કામો છે, અથવા કોઈ સરકારી એજન્સી સાથેના અટકેલા કામો છે, તે તમારે પહેલાં પૂર્ણ કરવા પડે। મિત્રો, આ અઠવાડિયામાં સરકારી ખાતામાં કામ કરતા માણસો, ઊંચી પોસ્ટ પર બેઠેલા અમલદારો, પોલીસ ખાતામાં કામ કરનારા માણસો માટે થોડીક જવાબદારીઓ વધતી દેખાય છે। આ અઠવાડિયામાં અધિકારીઓ પોતાનો પ્રભાવ વધારી શકશે। આ અઠવાડિયામાં શક્ય છે મેષ રાશિવાળા પોતાના પરિવારના સભ્યો સાથે કોઈ નાનકડી યાત્રા થાય, કોઈ પ્રવાસ થાય, કોઈ ધાર્મિક પ્રવાસ થઈ શકે છે। આ અઠવાડિયામાં કોઈ મહત્ત્વના નિર્ણય તમે લઈ શકો છો। બેંકને લગતા, વીમાને લગતા અને ઇન્વેસ્ટમેન્ટને લગતા કામોમાં થોડી સાવધાની ચોક્કસ રાખજો, જેથી કરીને પ્રોબ્લેમ ન આવે। સામાજિક કામોમાં સારો યશ પણ મળતો દેખાય છે। વાણીનો ઉપયોગ છે ને સમજી વિચારીને કરજો। ટૂંકી ભાષામાં કહું તો આ અઠવાડિયામાં કોઈ પણ જગ્યા પર વાણી તોલીને વાપરવી જરૂરી દેખાય છે। જે લોકો છૂટક ધંધો કરે છે એ લોકોને આકસ્મિક ગ્રાહકી મળતી દેખાય છે। તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કે બહેનો માટે આ અઠવાડિયું મધ્યમ છે। ઘર પરિવારના કામમાં જેટલો સમય મળે એટલો સમય તમે બહાર પોતાના માટે કાઢી શકશો તો બહુ સારું છે। બાકી આ અઠવાડિયામાં ઘરના કામોમાં વ્યસ્તતા વધુ દેખાય છે। ઘરના વડીલોની સેવા જરૂરી છે। બાળકોની પરીક્ષા આવવાની છે, તે લોકોના અભ્યાસ પર પણ તમારે ધ્યાન આપવું પડશે। તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રોએ આ અઠવાડિયામાં એકાગ્ર મન રાખીને આગળ ચાલવાનું છે। બીજી બધી ફાલતુ બાબતોમાં ધ્યાન દોરવાનું નથી। ઘણાની પરીક્ષાઓ ચાલે છે, ઘણાની પરીક્ષાઓ આવવાની છે, તેની પર ધ્યાન આપીને આગળ ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે। તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે। મેષ રાશિ માટે આસમાની કલર ફાયદાકારક છે ને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય। તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય। મેષ રાશિવાળાએ આ અઠવાડિયામાં ખાસ હનુમાન ચાલીસાનો પાઠ, ભાઈની સેવા, મંગળના ખરાબ પ્રભાવથી બચવા માટે રોજ સવારે ઉઠીને પાણીથી દાંત ધોવા જોઈએ, પછી 5 મિનિટ રહીને દાંતણ બ્રશ પછી કરવા જોઈએ। બુંદી, રેવડી આવા પ્રસાદ હનુમાનજીને ચડાવીને ખાવા જોઈએ, વેચવા જોઈએ। હનુમાન ચાલીસાનો પાઠ વાંચવો જોઈએ। તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ। વૃષભ રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત ખરેખર સારી। આકસ્મિક કોઈ ધનલાભ થઈ શકે છે। ઘણા સમયથી અટકેલું કામ આકસ્મિક રીતે શરૂ થઈ જાય અને પૂરું પણ થઈ જાય, એનાથી સારો લાભ મળી શકે। આ અઠવાડિયામાં જેટલો બુદ્ધિનો સારો ઉપયોગ કરશો એટલું પૈસાનું જે માર્જિન છે ને તે તમે વધારી શકશો કામોમાં। આ અઠવાડિયામાં આકસ્મિક લાભને કારણે પરિવારમાં ખુશીનું વાતાવરણ છવાઈ જાય। તે સિવાય સંતાનોના કામમાં જે તકલીફ છે તે ઓછી થતી દેખાય છે, એના કારણે પણ પરિવારને ખૂબ રાહત મળે। દાંપત્ય જીવનમાં પણ ઘણા બધા સુખદ સમાધાન થતા દેખાય છે। આ અઠવાડિયામાં છે ને એવા સારા પરિણામ આવે કે આપણો આત્મવિશ્વાસ ચરમસીમા પર જાય ને એનાથી આપણે ઘણું સારું પરિણામ પ્રાપ્ત પણ કરી શકીએ। અઠવાડિયાના છેલ્લા 2 દિવસ થોડી સાવધાની રાખીને ચાલશો તો વાંધો નહીં આવે। મિત્રો, વાહન ચલાવવામાં બેદરકારી ન થાય એની કાળજી અવશ્ય રાખજો। તો મિત્રો, હવે જોઈએ બહેનો માટે આ અઠવાડિયું ખરેખર જોવા જઈએ તો ઘણું સારું।
આ અઠવાડિયામાં બહેનોને પતિનો, સંતાનોનો અને ઘરના વડીલોનો સાથ સહકાર મળતો દેખાય. એના કારણે બહેનો ઘણા બધા કામો સરળતાથી પૂરા કરી શકશે અને પોતાના પરિવારની જવાબદારી વ્યવસ્થિત રીતે સંભાળી શકશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર થોડું સંભાળીને ચાલવાનું છે. પરીક્ષાઓ ચાલુ છે, પરીક્ષાઓ શરૂ થવાની છે. અભ્યાસમાં ધ્યાન આપજો. આજુબાજુની બીજી ખોટી પ્રવૃત્તિઓમાં રસ લઈને કે સમયનો બગાડ કરીને સમય બગાડશો તો નુકસાન તમને થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ આપે. વૃષભ રાશિવાળા માટે આ વખતે બ્લુ કલર, ભૂરો કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવે. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. મિત્રો વૃષભ રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ, સફેદ ગાયની સેવા કરવી જોઈએ, ઘી, દહીં, કપૂર આવી વસ્તુ દાન કરવી જોઈએ. સફેદ સુગંધિત ફૂલો માં લક્ષ્મીને તમારે અર્પણ કરવા જોઈએ. ઘરે આવેલા મહેમાનને ભોજન કરાવવું જોઈએ અને આપણો પહેરવેશ સ્વચ્છ રાખવો જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત ભાગદોડથી થતી દેખાય છે. પોતાના અટકેલા કામો પૂર્ણ કરવા માટે ભાગદોડ કરવી પડે, આમ તેમ જવું પડે, ઘણા બધા માણસોને મળવાનું થાય, ઘણા જે અટકેલા કામો છે એની પર તમારે ધ્યાન આપવા માટે પણ વધુ મહેનત આ અઠવાડિયું માંગી લેશે. જે લોકો મોટી ઉંમરના છે, 50ની ઉપરની ઉંમર છે, એ લોકોએ આરોગ્યની કાળજી ખૂબ વ્યવસ્થિત રાખવાની, નહીં તો આરોગ્ય બગડી શકે જ. મકાન, વાહન આવા કામોમાં સારી રાહત મળે અને એ કામો તમે વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી શકશો. મિત્રો આ અઠવાડિયામાં મિથુન રાશિવાળાએ આર્થિક આયોજન, પોતાના પૈસાનું આયોજન, ક્યાં ઇન્વેસ્ટ કરવા, કોને આપવા, કોને ના કહેવા, આ બધી બાબતો પર ચોકસાઈ બહુ જ રાખવી પડશે. નહીં તો નાનકડી ભૂલ તમારા પૈસાઓ ક્યાંક ને ક્યાંક ફસાવી ન દે એવી બાબતોમાં કાળજી અવશ્ય રાખજો. આ અઠવાડિયાના છેલ્લા 2 દિવસ ખૂબ સાચવીને ચાલવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ બહેનો માટે આ અઠવાડિયું આમ જોવા જઈએ તો થોડું સંભાળીને ચાલવાનું છે. આ અઠવાડિયામાં બહેનો માટે ખાસ સંતાનોની ચિંતા સતાવતી દેખાય છે. પરીક્ષાઓ આવે છે, પરીક્ષાઓ ઘણાની ચાલે છે. એ લોકોએ પોતાના બાળકોની ચિંતા કરવી જોઈએ કે ભાઈ આ આવનારી પરીક્ષામાં કઈ રીતનો દેખાવ બાળક કરી શકશે, એની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખરેખર સારું. જો તમે એકાગ્ર મનથી અભ્યાસ કરશો, થોડુંક વધુ મહેનત કરવાનું મન બનાવશો, તો હું એવું માનું કે ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય ને એમાંથી તમને મોટા અને સારા ફાયદા ચોક્કસ રીતે મળે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મિથુન રાશિ માટે આ વખતે ગ્રીન કલર, લીલો કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક વધુ સારું પરિણામ અપાવે. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ ખાસ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ અને ચંડીપાઠનું વાંચન અવશ્ય કરવું જોઈએ. તમારી ધંધાની જે જગ્યા હોય ને ત્યાં ચંડીપાઠનું વાંચન કરાવજો, ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. ગાયની સેવા કરવી જોઈએ. કોઈ નવો ભાગીદાર આ વખતે ધંધામાં ના ઉમેરીએ તો વધુ સારા પરિણામ. તે સિવાય બેન, દીકરી, ભાણેજોની સેવા આપણે કરીએ તો વધુ ફાયદા મેળવી શકાય. અને મિત્રો ઘરમાં પડેલો ઇલેક્ટ્રોનિક બગડેલો સામાન કાઢી નાખવો જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર ખૂબ સારું. આ અઠવાડિયામાં કર્ક રાશિવાળા પોતાના માતા પિતાના સુખમાં વધારો કરી શકશે. પણ મિત્રો આ જે બાબત છે ને બીજી રીતે ખાસ કહું એને સાંભળજો. કોઈ પ્રોપર્ટી લેવા માટે ગજાબારની લોન લઈ નહીં લેતા, નહીં તો તમને તકલીફ પડે. આ અઠવાડિયામાં ભાગીદારીમાં ધંધો કરતાં પહેલાં બધા પાસાઓ ચકાસી લેવા જરૂરી. પરદેશથી જોડાયેલા કામોમાં સારું પરિણામ પ્રાપ્ત કરી શકાય એનો
ઉકેલ જલ્દીથી લાવી શકાય. આ અઠવાડિયામાં વાહન ચલાવો તો ખૂબ સંભાળીને ચલાવવું. જે લોકોએ હમણાં થોડા સમય પહેલાં ઓપરેશન કરાવ્યું હોય એવા લોકોએ ઇન્ફેક્શનથી સાચવવું ખૂબ જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે પણ આ અઠવાડિયું ખરેખર સારું છે. ઘણા બધા કામોમાં સરળતા મળે. નોકરી કરતી બહેનો માટે આ અઠવાડિયું સારું, કંઈક નવું કરવાનો મોકો મળે, નવું કરો એમાં પ્રમોશન મળી શકે. કંઈક પોતાનો નાનો વેપાર કરો છો તો એમાં સારું પરિણામ તમે પ્રાપ્ત કરી શકો. તો આમ જોવા જઈએ તો આમ ઘણા બધા સારા પરિણામ તમે આ અઠવાડિયામાં પ્રાપ્ત કરી શકશો. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર સારું છે. મન લગાવીને અભ્યાસમાં જોડાશો તો સારા અને સુંદર પરિણામ લાવી શકશો. ખોટી ઇતર પ્રવૃત્તિઓમાંથી દૂર રહી અને અભ્યાસમાં ધ્યાન આપો. સમયનો બગાડ નહીં કરો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત કરી શકાય. તો મિત્રો હવે જોઈએ આપણે ઉપાયમાં મા દુર્ગાની આરાધના, પોતાની માતાની સેવા, ભગવાન શિવની આરાધના અવશ્ય કરવી જોઈએ. કોઈ પણ કામની શરૂઆત પાણીનો ઘૂંટડો પીને કરો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. કોઈ વૃદ્ધ વિધવા સ્ત્રીને મદદ કરો તો સારો ફાયદો. દૂધનું દાન કરી શકાય, ચાંદી દાન કરી શકાય. તો ચોક્કસ નાના ઉપાયથી આપણે ખૂબ સુંદર પરિણામો પ્રાપ્ત કરી શકીએ છીએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આ અઠવાડિયું આમ જોવા જઈએ તો સારું, પણ જે લોકો નવા હમણાં છેલ્લા 2-3 વર્ષમાં મેરેજ કર્યા છે, લગ્ન ગ્રંથિથી જોડાયા છે, એવા યુગલો માટે આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાની જરૂરિયાત દેખાય. આ અઠવાડિયાની શરૂઆત તો છે ને તબિયતમાં થોડી ખરાબી હોય ને એવો અનુભવ કરાવશે. કામ કરવાનું મન ન થાય, આળસ છૂટે નહીં, આ બધી વસ્તુઓ થશે. પણ આપણે બધાને ખંખેરીને આગળ ચાલવું જરૂરી બનશે. આ અઠવાડિયામાં આળસ છોડશો ને તો તમારા ઘણા લાંબા સમયથી અટવાઈ પડેલા કામોનો ઉકેલ લાવી શકશો અને એમાં સારી સફળતા મેળવી શકશો. આ અઠવાડિયામાં કોર્ટ કચેરી, સરકારી અધિકારીઓ સાથેના કામો, આ બધામાં આળસ નહીં કરતા. સમયસર જજો, સમયસર મળજો અને એને પૂરા કરજો. આ અઠવાડિયામાં કોઈની સાથે કોમ્પિટિશન થાય ને તો જીત આપણી થાય, પણ બને ત્યાં સુધી કોમ્પિટિશન કરવી નહીં, કારણ કે દરેક વખતે જીત નથી મળતી ને. આ અઠવાડિયામાં દુશ્મનો તમને હાનિ પહોંચાડવાની કોશિશ કરે પણ એ લોકો પાછા પડે, તો અહીંયા પણ આપણી સાવધાની જરૂરી છે. મિત્રો આ અઠવાડિયામાં વાણીનો ઉપયોગ સમજી વિચારીને કરશો તો ઘણા બધા કામોમાં સરળતા આવી શકશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ખરેખર જોવા જઈએ તો થોડુંક સમજી વિચારીને ચાલવાનું. એમાં બી મેં કીધું ને, જે નવા પરણેલા યુગલો છે એમાં જે સ્ત્રી છે એને ખૂબ સમજી વિચારીને વાત કરવાની છે, પોતાની વાણીનો ઉપયોગ કરવાનો છે, પોતાની વાતની રજૂઆત ખૂબ સમજીને કરવાની જ, નહીં તો નાનકડી ગેરસમજ તમારા જીવનને બરબાદ કરી શકે છે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે મારે ખાલી એક જ વાત કહેવી છે, ઓવર કોન્ફિડન્સ બિલકુલ નહીં. નથી આવડતું તો નથી આવડતું, એના માટે શીખવાની તૈયારી કરીને ચાલવું. થઈ રહેશે, આવડી જશે, કરી લઈશું, આ ઓવર કોન્ફિડન્સ તમને લઈને ડૂબે નહીં એની કાળજી રાખજો. બરાબર. મા બાપે પણ આ બાબતમાં ચોકસાઈ જરૂર રાખવી. તમારું જે સંતાન છે એ સિંહ રાશિની એમાં આવેલું છે એની અસરમાં, તો આ બાબતો પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક સિંહ રાશિ માટે ફાયદાકારક. સિંહ રાશિવાળા માટે કેસરી કલર ફાયદાકારક અને 7 નંબરનો અંક વધુ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ આ અઠવાડિયામાં ઉપાયમાં એક પીળું પિતાંબર, જો તમે આપી શકો તો, આપી શકતા હો તો એક પીળું પિતાંબર જેમાં ગોલ્ડન બોર્ડર લાગેલી હોય એવું પિતાંબર તમારે કોઈ વિષ્ણુ ભગવાનના મંદિરમાં દાન અવશ્ય કરવું જોઈએ. કોઈની પાસે ઘઉં, જવ, બાજરો મફતમાં લેતા નહીં, આપી શકાય, લેવાય નહીં. વિષ્ણુ સહસ્ત્ર વાંચવા. રવિવારના દિવસે બને ત્યાં સુધી નોનવેજ, શરાબ આનાથી દૂર રહેવું. સૂર્યને ગોળવાલા પાણીથી અર્ધ્ય આપવો અને સરકારી કર્મચારીઓ સાથે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ.
કન્યા રાશિવાળા માટે આ અઠવાડિયું કંઈક નવું કામ કરવું છે એવા વિચારોથી શરૂ થાય, પણ તમારા આગળના જ કામો તમારા હાથમાં છે એની વ્યસ્તતા એટલી બધી છે કે તમે નવા વિચાર કરી શકશો, કામનો અમલ નહીં કરી શકો. મિત્રો, કન્યા રાશિવાળાએ આ જે અસમંજસ છે, નવું કરવું છે પણ જૂનામાંથી ફુરસદ નથી, એ અસમંજસતામાં કોઈ ખોટા નિર્ણય લેવા નહીં અને ઉતાવળમાં કોઈ નવા કામમાં ઝંપલાવવું નહીં. જે લોકોએ જૂના કામ પૂર્ણ કરી દીધા, જેમાંથી તમે મુક્ત થઈ ગયા છો એની જવાબદારીમાં, તો તમે નવું કામ કરો. આ સમયમાં છે ને મનમાં અસ્થિરતાનો જે ભાવ સર્જાશે એનાથી આપણે સંભાળીને રહેવાનું. આ અઠવાડિયું પૂરું થતાં આપણે નાણાકીય સંકટોમાંથી બહાર નીકળવાના રસ્તા શોધી નાખશું. પણ મિત્રો, જે લોકો નોકરી કરે ને એ લોકોએ ખૂબ સાવધાન રહેવાનું છે. એ લોકો માટે આ સમય થોડો અઘરો આવતો દેખાય છે. તો હવે જોઈએ આપણે સ્ત્રીઓ માટે આ અઠવાડિયું થોડું સમજી વિચારીને ચાલો. માનસિક તાપથી પીડિત થવાનો સમય છે. તો જ્યારે આપણે માનસિકતાથી પીડાતા હોય ને ત્યારે આપણા મનમાં ગુસ્સો, વ્યગ્રતા, ઉદ્વેગ આ બધી વસ્તુઓ ભરેલી હોય, તો આવા સમયે બહેનોએ ખૂબ સાવધાની રાખવી જરૂરી દેખાય છે. આ અઠવાડિયામાં બહેનોએ કોઈ પણ નિર્ણય લેવો તો સમજી વિચારીને વડીલોના માર્ગદર્શન પછી નિર્ણય લેશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખરેખર સારું. થોડીક મહેનત સારું પરિણામ પ્રાપ્ત કરી શકાય. પણ મિત્રો, તમારે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ઠંડી પૂરી થઈ, ગરમી શરૂ થઈ છે, તો તડકામાં બહાર રખડવું નહીં તો ખરા સમયે તમારે માંદગી ભોગવવી પડે. તો આની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તો મિત્રો, કન્યા રાશિવાળા માટે લાઇટ ગ્રીન, આછો લીલો કલર ફાયદાકારક અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિએ મા દુર્ગાની આરાધના કરવી જોઈએ, ચંડીપાઠનું વાંચન, લીલા મગ પક્ષીઓને ચણમાં નાખવા જોઈએ, લીલા મગનું દાન કરવું જોઈએ, હિજડાના આશીર્વાદ અવશ્ય લેવા, મોકો મળે તો ચૂકતા નહીં. ગુરુવારે બકરીને ચણા ખવડાવો તો વેપારમાં અને આર્થિક દ્રષ્ટિએ ફાયદો રહેશે. અને નાની દીકરીઓની સેવા અને મશરૂમનું દાન કરી શકો તો અવશ્ય કરજો. શું તમે ડૉક્ટરી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો? તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે અથવા થવાની સંભાવનાઓ. તો શું કરવું જોઈએ? તો એક જ ઉપાય છે. તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર. શું એનાથી જિંદગી બદલાશે? જો કરશે તો જરૂર બદલાશે. લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે. શું વાત કરે છે? હા ભાઈ, જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય, તેવી જ રીતે આ લાલ કિતાબનો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે. તો ચલો ના, લાલ કિતાબના ઉપાયથી. તો ચાલો બનાવીએ આપની પોતાની લાલ કિતાબ. નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક કરી શકો છો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે અઠવાડિયું સારું પણ છે, સાચવવાનું પણ છે અને ખરાબ પણ છે. સાચવવાનું એ બાબતમાં છે કે ભાઈ આ અઠવાડિયામાં આરોગ્ય આપણને દગો આપી શકે છે. જે આરોગ્યના ભરોસે, જે તબિયતના ભરોસે આપણે કોઈ મહેનતનું કામ લઈ લઈએ અને મહેનત કરી ન શકાય તો એમાં પાછા પડાય, અને પાછા પડાય તો આપણું નસીબ ખરાબ પણ થાય કે ભાઈ આપણું લીધેલું કામ પૂર્ણ ન કરી શકીએ. સારી બાબતમાં એ છે કે ભાઈ આ અઠવાડિયામાં આપણા લગ્ન જીવનમાં પ્રેમ વધે, પત્નીનો જીવનસાથીનો પ્રેમ આપણે પામી શકીએ, આપણા સંતાનોના લગ્ન અંગેના કામકાજોમાં આપણે સારી સફળતા મળે અને યોગ્ય પાત્ર મળી જતા એ બાબતમાં આપણી ચિંતાઓ ઓછી થાય. જે લોકો સરકાર સાથે જોડાઈને કામ કરે છે, કોઈ મોટી કંપનીઓ સાથે જોડાઈને કામ કરે છે, એ લોકો માટે આ અઠવાડિયું ઘણું સારું સાબિત થાય. ઘણા સારા કોન્ટ્રાક્ટ તમારી મરજી મુજબના તમે પાસ કરાવીને કંપની સાથેના, સરકાર સાથેના કામમાં આગળ વધી શકો. પણ મિત્રો, તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો, નહીં તો બીમારીમાં સપડાવા જેવું આ અઠવાડિયું દેખાય. આ અઠવાડિયામાં છે ને સંતાનો સાથે કામ લો ને તો એ લોકોની સહમતિ મેળવજો. ન બરાબર હોય કામ
જો એને નુકસાન કરતા હોય તો એને સમજાવજો, એમાં એને સહેમત કરજો, પછી આગળ વધજો. જો તમે તમારી બાબત એ લોકો પર થોપવા ગયા, એ લોકોને તમારી વાત મનાવવા માટેનો પ્રયત્ન કરશો તો નુકસાન થશે. તો આની પર અવશ્ય ધ્યાન આપજો. જે લોકો છૂટક ધંધો, સિઝનલ ધંધો કરે છે એ લોકો માટે આ અઠવાડિયું ખરેખર સારું અને ખૂબ સારું પરિણામ તમે પ્રાપ્ત કરી શકશો. તો મિત્રો હવે જોઈએ બહેનો માટે આ અઠવાડિયું ખરેખર સારું, પણ મેં કીધું એમ લગ્નની બાબતોમાં કે એમાં તેમાં સાચવીને આગળ વધશો તો ફાયદો થશે, અને બેદરકારી રાખશો તો નુકસાન પણ થઈ શકે. બહેનોએ પણ આ અઠવાડિયામાં તબિયતનું ધ્યાન અવશ્ય રાખવાનું જ. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયામાં ફક્ત ને ફક્ત 2 વાત કેવી છે. એક પહેલી વાત કે આરોગ્યનું ધ્યાન રાખજો. અત્યારના તડકામાં બહાર રખડતા નહીં, બપોરનો સમય ઘરમાં કાઢજો અને વાંચવા, લખવા, ભણવામાં ધ્યાન આપજો, જેથી કરીને આ ચાલતી પરીક્ષા અથવા આવનારી પરીક્ષાઓમાં આપણે સારું દેખાવ કરી શકીએ અને એમાં પાસ થઈને આગલા આપણા અભ્યાસમાં આગળ વધી શકીએ. તો મિત્રો ખૂબ કાળજી રાખજો તબિયતની. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તુલા રાશિ માટે આ વખતે સિલ્વર ગ્રે પણ ચમકતો ગ્રે જેને કહીએ તે ફાયદાકારક છે અને 4 નંબરનો ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ આ અઠવાડિયામાં મા લક્ષ્મીની આરાધના કરવી, માને ખડી સાકરનો પ્રસાદ ધરાવીને પ્રસાદ ખાવો, વેચવો, ગાયનું ઘી મંદિરમાં દીવા માટે દાન કરવું જોઈએ, બટાકા હળદરથી પીળા કરીને બાફવા જોઈએ અને ઠંડા કરીને ગાયને ખવડાવવા જોઈએ. કાળી શિંગડા વગરની ગાયની સેવા વધુ સારા પરિણામ આપે. ઘરે મહેમાન આવે તેને મિષ્ટાન જમાડવાનું ચૂકવું નહીં. જીવનસાથી સાથે દગો નહીં. જીવનસાથી, આપણી પ્રેમિકા, બધાનું માન સન્માન અવશ્ય જાળવજો. અને મિત્રો ખાસ પોતાનો પહેરવેશ સ્વચ્છ રાખજો અને પોતાનું ચરિત્ર શુદ્ધ રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર ખૂબ સારો સમય લઈને આવ્યું છે. મિત્રો ઘણા બધા દિવસથી જે કામોમાં રૂકાવટો આવતી જ જાય છે એ કામોની રૂકાવટ અટકે, એ કામ આપણે પૂર્ણ કરી શકીએ અને સારામાં સારું પરિણામ પ્રાપ્ત કરી શકીએ. આ અઠવાડિયામાં આવી સફળતાથી કંઈક નવું સાહસ કરવાની પ્રેરણા આપણામાં ઉત્પન્ન થાય અને નવા કામ પર આપણે ધ્યાન આપી શકીએ. આ અઠવાડિયામાં છે ને આપણો જુસ્સો વધે, ને જુસ્સો વધવાથી આપણે આપણા કામમાં બહુ સરસ રીતે આગળ વધી શકીએ. પણ મિત્રો આ અઠવાડિયામાં વૃશ્ચિક રાશિવાળાએ પણ સરકારી ખાતાઓમાં ધ્યાન રાખીને ચાલવાનું છે. સરકારી ખાતાની કાર્યવાહીમાં ફસાઈ ન જઈએ એની કાળજી અવશ્ય રાખજો. પહેલેથી હિસાબ કિતાબ ચોખ્ખો રાખજો જેથી કરીને તકલીફો ન પડે. જે લોકોના ઘરમાં પહેલેથી વડીલો છે અને તબિયત કંઈક નરમ ગરમ રહી છે તેવા લોકોએ વડીલોની તબિયત માટે દોડધામ કરવી પડે એની તૈયારી પણ રાખજો અને થોડાક પૈસા હાથ વગર રાખવા જરૂરી દેખાય. અને મિત્રો આ અઠવાડિયામાં એક બહુ ચોક્કસ પ્રસંગ તમારી સામે આવવાની શક્યતા છે. કદાચ તમારે તમારા ધંધાની જગ્યા અથવા રહેઠાણની જગ્યા બદલવી પડે, પણ આ ન બદલવાની મારી સલાહ છે, તો એની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયામાં પૈસાની લેતી દેતીમાં ખૂબ સાવધાની રાખવાની. કોઈને પૈસા આપો, કોઈની પાસેથી લાવો તો લખીને આપજો, લખીને લાવજો, નહીં તો ફસાઈ જશો. જે તમે લાવો એનાથી વધુ ભરવાના આવી જાય એવું બની શકે. સામેનો માણસ ફરી જાય અથવા કોઈક એવા સંજોગો ઊભા થાય જેનાથી તમને નાણાકીય નુકસાન થાય. તો બહેનોએ આ અઠવાડિયામાં પૈસાની લેતી દેતીમાં ખૂબ સાવધાની રાખવાની અને વડીલોની સેવા કરવાની છે એ મન પહેલેથી મક્કમ બનાવી જ લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું સમજી વિચારીને ચાલવાનું છે. જો ધ્યાન નથી આપ્યું, બેદરકારી રાખી, બેજવાબદાર બની ગયા તો અભ્યાસ ગુમાવશો અને આ અઠવાડિયામાં ગુમાવેલો અભ્યાસ આવનારી પરીક્ષા માટે મહત્ત્વનો સાબિત થાય. તો આપણે નુકસાનમાં નથી જવાનું. કાળજી રાખજો, અભ્યાસમાં ધ્યાન રાખજો, તકલીફ ના પડે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે આ વખતે મજેન્ટા કલર
ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ આ અઠવાડિયામાં હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે. હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને ભગવાનને ચડાવવાનું છે. બુંદી, રેવડી આવા પ્રસાદ ભગવાનને ધરાવીને વેચવાના. અને મંગળવારે ખાસ હનુમાનજીના ડાબા પગ પરથી સિંદૂર લઈને એનો ચાલ્લો અવશ્ય કરજો. વાહન ચલાવો તો સાવધાની. મીઠું ખાઓ, મીઠું ખવડાવો, વધુ સારા ફાયદા. ભાઈની સેવા ચોક્કસ કરવી જોઈએ. નાનો ભાઈ હોય તો મદદ કરવી જોઈએ. એક લાલ રૂમાલ પાસે રાખીને અઠવાડિયું પૂરું કરી શકાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ. ધનરાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત થોડી દોડધામથી થતી દેખાય. પોતાનું કોઈ અગત્યનું કામ હાથમાં લીધેલું જેને પૂર્ણ કરવા માટે આપણે દોડધામ કરવી પડે. ચોક્કસ દોડધામ કરો, પણ સંભાળીને કરજો. આ દોડધામમાં કંઈક એવી ઘટના ઘટે જે આપણા માટે નુકસાન કરતા હોય. ઈજા થવાની શક્યતાઓ પણ મોટી દેખાય. સાવધાની રાખજો. આના સિવાય આખું અઠવાડિયું સરસ. પરિવારમાં માન મોભો વધે. ઘણા બધા લોકો તમારી સલાહ લેવા આવે. તમારી આપેલી સલાહથી લોકોને ફાયદો પણ થાય. આ અઠવાડિયામાં નવી જગ્યા વસાવવાનો વિચાર કરીએ. જોવા પણ જઈએ, પણ યોગ્ય માર્ગદર્શન લઈને પછી એમાં આગળ વધજો. અત્યારે શક્ય હોય તો મોટી લોનનું ઉપાર્જન કરતા નહીં. આ અઠવાડિયામાં જે લોકો ઉચ્ચ અભ્યાસ કરે ને એ લોકો માટે અઠવાડિયું સારું છે. પરદેશ જવાનું છે તો જઈ શકાય. પરદેશથી આવવાનું છે તો આવી શકાય. થોડી કાળજી તમારા માટે ઘણા બધા સારા પરિણામ લઈને આવશે. આની પર ધ્યાન અવશ્ય આપજો. ઘરના વડીલોની સેવા ચૂકતા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું ખરેખર સારું. ખૂબ સારા ફાયદાઓ મળે છે. જીવનસાથીનો, સંતાનનો, ઘરના વડીલોનો બધાનો સાથ સહકાર મળે. અને ખાસ મોસાળ પક્ષથી તમને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થતું દેખાય છે. બહેનો માટે આ વખતે મોસાળ પક્ષથી કંઈક એવા સમાચાર આવે જે તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે. તો આનો લાભ અવશ્ય લેજો. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખૂબ સરસ. પણ ક્યારે? જ્યારે તમે ખૂબ સરસ મહેનત કરશો, ધ્યાન એકાગ્ર કરશો, ભણવામાં ધ્યાન આપીને આગળ વધશો તો. નહીં તો નહીં. બરાબર ને? મહેનત કર્યા સિવાય ભગવાન પણ આપણને કંઈ આપતા નથી. માંગ્યા વગર માં નથી પીરસતી, એના જેવો ઘાટ છે ભાઈ. પણ આપણે ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો ધનરાશિ માટે ક્રીમ કલર આ વખતે ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ લઈ આવે. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ આ અઠવાડિયામાં ગળામાં પીળો દોરો અથવા સોનાનો ચેન પહેરવો જોઈએ. પોતાના વડીલોની સેવા, ગુરુ કર્યા તો ગુરુના આશીર્વાદ. થોડી ચણાની દાળ પીળા કપડામાં બાંધીને દાન કરાય. ભગવાન વિષ્ણુની આરાધના કરાય. પીપળાના ઝાડને પાણી અવશ્ય ચડાવજો. અને મિત્રો એક ખાસ વાત કહેવી એ ધ્યાન રાખજો. આ બધું બહુ સરસ રીતે મળવાનું છે, પણ જો તમે કોઈ વડીલની અવહેલના કરો છો, એનું અપમાન કરો છો, એની સાથે ખોટી રીતની જીવાજોડી કરો તો આ ગુમાવવાનો સમય પણ છે. આ બાબતનું ધ્યાન અવશ્ય રાખો. કોઈ પણ વડીલનું અપમાન નહીં કરતા. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે આ અઠવાડિયામાં ચોક્કસ ધ્યાન રાખવાનું છે. વાહન ચલાવવામાં, ભાગદોડી કરવામાં, નહીં તો ઈજા થાય. તે સિવાય આ અઠવાડિયામાં બહુ સરસ કામો તમે કરી શકશો. સામેના માણસને પોતાના પ્રભાવમાં લઈને પોતાનું કામ કરાવવા માટે આ સમય ખૂબ શ્રેષ્ઠ છે. આ અઠવાડિયામાં ઘણા બધા મકર રાશિવાળા લોકો પોતાનો પ્રભાવ રાજકીય ક્ષેત્રમાં પણ આગળ વધારી શકે છે. કામકાજમાં આ અઠવાડિયામાં બધા વિષયો સાનુકૂળ, મતલબ આપણને બંધબેસતા કામ મળવાના અને એ કામ આપણે કરીશું ને એનાથી સારામાં સારો લાભ મેળવીશું. જે લોકો સંયુક્ત ધંધામાં છે એ લોકોને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય. ભાઈ ભાંડુઓનો
સહકાર મળી રહી, પ્રેમ વધે અને કુટુંબની એકતા મજબૂત બનતી દેખાય. મિત્રો, આ અઠવાડિયામાં એક મારી સલાહ, કોઈની સાથે વેર ભાવના રાખતા નહીં, કોઈની સાથે ગેરસમજ ઊભી નહીં કરતા, વાદ વિવાદમાં પડતા નહીં. બસ આટલી નાનકડી બાબતોને ધ્યાનમાં લઈ લેશો તો કોઈ પણ પ્રકારની તકલીફ આવવાની શક્યતાઓ નથી દેખાતી. તે સિવાય માતા પિતાનું ધ્યાન અવશ્ય રાખશો તો વધુ ફાયદા. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું ખરેખર સારું છે. કોઈ પણ પ્રકારની ઊંચ નીચ દેખાતી નથી. તબિયત થોડુંક સાચવીને ચાલવાની જરૂરિયાત બતાવે છે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી જરૂરી. તમારા નાના બાળકોને ઈજા ન થાય એની કાળજી અવશ્ય રાખજો. બહેનોએ આ બાબત પર ધ્યાન આપવાનું છે. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખૂબ મજાનું છે. પણ ક્યારે? જ્યારે તમે ખૂબ મજાની મહેનત કરશો ત્યારે. મહેનત નથી કરી તો કોઈ ફળ નથી મળવાનું. મારી પાસે છે ને જ્યોતિષમાં લગભગ આવા જ લોકો આવે કે સાહેબ તમે હાથ મૂકી દો, તમે ઉપાય બતાવી દો, કાં તમે ફૂંક મારી આપો કે મારું કામ થઈ જાય. શક્ય નથી ને. મહેનત કરો, પરિશ્રમ કરો, પ્રયાસ કરો, બસ. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિવાળા માટે આ અઠવાડિયામાં કાળો કલર લાભ કરતા દેખાય છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ મકર રાશિએ કરવાના ઉપાય. મિત્રો, મકર રાશિવાળાએ આ અઠવાડિયામાં શનિની આરાધના કરવાની છે. કોઈ અંધ વ્યક્તિને ખાવાનું ખવડાવવું છે. અપંગ વ્યક્તિની દવા કરાવવાની જરૂરિયાત પડે તો દવા કરાવો, એને મદદ કરો. બદામ, મરી આવી વસ્તુ શનિ મંદિરમાં દાન કરો. કોઈ મજૂરને દૂધ પીવડાવો. શનિની આરાધના, શનિ ચાલીસાનો પાઠ, શનિ સ્ત્રોતનો પાઠ, શનિનું પૂજન, આ બધી વસ્તુઓ કરો. ચોક્કસ સારામાં સારો ફાયદો મળે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર ખૂબ સંભાળીને ચાલવાનું છે. આ અઠવાડિયામાં તમે જે ગતિએ દોડી રહ્યા છો કે ઉડી રહ્યા છો એ બધી ગતિઓ પર થોડીક બ્રેક મારવાનો સમય છે. આ અઠવાડિયામાં ધંધાકીય કામ અથવા નોકરીના કામકાજમાં પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડે. સ્થાન ફરક થાય તો નવાઈ નહીં. પણ મિત્રો, સ્થાન ફરક સારા માટે થાય તો વાંધો નથી, પણ આ અઠવાડિયામાં કંઈક નબળું કામ થાય એના માટે આપનું સ્થાન ફરક થતું દેખાય. કુંભ રાશિવાળા માટે સરકારી કામમાં પણ આ અઠવાડિયામાં પોતાનું ધારેલું કામ થાય એવું લાગતું નથી. તો આ લોકોએ પણ ધ્યાન અવશ્ય આપવું. આ અઠવાડિયામાં લાંબો પ્રવાસ કે વિદેશ પ્રવાસ શક્ય દેખાય છે, પણ સંભાળીને કરવો પડશે. આ અઠવાડિયામાં છે ને ધંધાકીય બાબતોમાં ખૂબ અગત્યની વાતચીત, પારિવારિક રીતે ખૂબ અગત્યની વાતચીત, આ બધું મુલતવી રાખજો. આની પર ધ્યાન નહીં આપતા, નહીં તો તમને નુકસાન થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે પણ આ અઠવાડિયામાં ખૂબ સંભાળીને ચાલવાનું છે. જે ગતિએ આપણે દોડી રહ્યા છે જીવનમાં એની પર અટકવું જરૂરી છે. ઘરના વડીલોનું ધ્યાન રાખવું જરૂરી છે. પોતાની જાતનું ધ્યાન રાખવું પણ ખૂબ મહત્ત્વનું દેખાય છે. બહેનોએ પણ આ અઠવાડિયામાં કોઈ લાંબો પ્રવાસ કરવાનો હોય તો મુલતવી રાખવો જરૂરી છે. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખરેખર સારું છે. જો તમે એકાગ્ર મનથી આગળ વધશો તો અભ્યાસમાં સારો દેખાવ કરી શકશો, અને નહીં તો પછી તો આપણે એ જ ધોરણમાં રિપીટેશન કરવું અથવા ફેલ થઈને અભ્યાસ છોડવો એવા સંજોગો ઊભા થાય. તો ધ્યાન રાખો અને એકાગ્ર મનથી આગળ વધો. એક જ રાશિનો એક વિદ્યાર્થી ટોપર હોય ને બીજો વિદ્યાર્થી ફેલ થાય. રાશિથી મહત્ત્વ નથી, તમારા ગ્રહોથી, તમારી મહેનતથી, તમારી એકાગ્રતા અને તમારો જે સંયમ છે બીજી બધી બાબતો પરનો, એ તમને આગળ લઈ જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કુંભ રાશિ માટે ડાર્ક બ્લુ ફાયદાકારક દેખાય અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ લઈ આવે. તો મિત્રો, હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ અઠવાડિયામાં શનિની આરાધના કરવી, શનિ મહારાજના દર્શન કરવા, એમને સરસવના તેલથી સ્નાન કરાવવું, કાળા કૂતરાને ખાવાનું ખવડાવવું, કોઈ મજૂરને
દૂધ પીવડાવવું, કોઈ બોરડીના ઝાડની જડમાં દૂધ પીવડાવવું, માંસ દારૂના સેવનથી દૂર રહેવું, લોખંડની વસ્તુઓ પોતાના શરીર પર પહેરવા માટે વસાવીની લોખંડની વસ્તુ દાન કરી શકાય. ભૈરવ મંદિર નજીક હોય તો દારૂનું દાન કરજો, નહીં તો તેલનું દાન અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળાએ અઠવાડિયામાં ખૂબ સાવચેતી રાખવાની. આ અઠવાડિયામાં તમારા હરીફ તમને ક્યાંક ઊંધા રસ્તે દોરી જાય તો નવાઈ નહીં. તમારું ધ્યાન ભટકે અને તમે કોઈ અવળે રસ્તે પોતાના કામકાજને આગળ વધારી દો તો વેપારિક દ્રષ્ટિએ મોટું નુકસાન થાય. ને આપણું જે સામાજિક જીવન છે એમાં પણ આપણે કદાચ કંઈક ભટકતા દેખાઈએ છીએ તો આ બાબત પર ધ્યાન અવશ્ય આપજો. ખોટો નિર્ણય લેવાય, અયોગ્ય નિર્ણય લેવાય અને એનાથી આપણને જીવનમાં બહુ મોટું નુકસાન થવાની શક્યતા છે. અને મિત્રો આ અઠવાડિયામાં આરોગ્યનું ધ્યાન અવશ્ય રાખજો. તબિયત તમારો સાથ આપતી હોય એવા ગ્રહમાં નથી તો આનું ધ્યાન રાખીને પોતાની તબિયતની કાળજી અવશ્ય રાખવી. મોસાળ પક્ષ, સાસરી પક્ષ, ત્યાં કંઈક ચિંતાનું વાતાવરણ આવી જાય અને આપણે દોડવું પડે. આ અઠવાડિયામાં છે ને, જો તમારી પાસે પૈસા છે, વ્યવસ્થિત રીતે તમારું જીવન ચાલે છે તો યોગ્ય જગ્યાએ યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ ચોક્કસ કરી શકશો. એ બાબત પર ધ્યાન આપજો. આ એક બચત થશે ને બચત ભવિષ્ય માટે કામની હશે તો ચોકસાઈ જરૂર રાખજો. તે સિવાય મીન રાશિના બીજા લોકોએ પણ પોતાની નાની નાની બચત પર ધ્યાન આપવું જરૂરી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ખરેખર જોવા જઈએ તો ઘણું સારું છે. નાની મોટી તકલીફોને બાદ કરતાં આપણે ઘણું સારું કામ કરી શકીશું. પરિવારની એકતા જાળવી શકીશું. પરિવારની જે ઊંચ નીચ છે એને સરખી કરીને પરિવારને બાંધવામાં તમે સફળ થશો. આ અઠવાડિયામાં સંતાનોને કંઈક બહાર ભણવા જવું છે તો બહેનોના પ્રયાસથી આ કામ સરળતાથી પતી જશે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયામાં એકાગ્ર મનથી અભ્યાસમાં ધ્યાન આપવું જરૂરી છે. જે લોકો ઉચ્ચ અભ્યાસ અંગે બહાર જવા માગે છે એ લોકો માટે રસ્તો ખુલતો દેખાય છે. એડમિશન મળી જાય, વિઝા મળી જાય અને તમે જઈ શકો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તો મિત્રો આછો પીળો કલર ફાયદાકારક થાય અને 9 નંબરનો અંક આપણે ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ આ અઠવાડિયામાં કરવાના ઉપાય. મીન રાશિવાળાએ આ અઠવાડિયામાં ગુરુના ઉપાયની સાથે શનિની આરાધના કરવી જરૂરી દેખાય છે. તો મિત્રો શનિ ચાલીસાનો પાઠ, શનિના દર્શન, શનિનું દાન અવશ્ય કરો. કોઈ મજૂરને પગરખાનું દાન કરજો. હળદરનો ચાંદલો, કેસરનો ચાંદલો, ચણાની દાળનું દાન અવશ્ય કરી શકાય. આ અઠવાડિયામાં સત્ય બોલજો, કોઈનું એઠું ખાવાનું ખાતા નહીં અને કેસર અથવા હળદરનો ચાંદલો અને પીળા ફૂલ આંગણામાં અવશ્ય રોપજો. તો મિત્રો આ હતું તમારા માટે આવનારા અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. એનું કયો કલર સારો, કયો અંક આપણા માટે ફાયદાકારક, આ જાણકારી મેળવીને એને બધા રાશિના ઉપાય આપણે જાણ્યા. તો ચોક્કસ મિત્રો આ વિડીયો તમને ગમશે તો ગમે તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.